મીડિયા સમક્ષ એટલે આવ્યા છે કે મને ન્યાય મળે. હું દોડીને 1 વર્ષથી થાકી ગયો. મારી બાજુમાં સંચાલક માતૃકૃપાના ટ્રાવેલ્સના સંચાલક મેહુલસિંહ રાહુલસિંહ રીબડાના વતની છે, અનિલસિંહના સગા ભત્રીજા છે. મારામાં ચાલતી તમામ બસો કેમ બંધ થાય એ તમામ પ્રયાસો કરે છે. મારી બસના કાચ ફોડવાના, મારા ડ્રાઈવરને મારવાનો, મારી બસ જુનાગઢ હાલતી ન્યા રોકવાની, પોરબંદર હાલતી ન્યા રોકવાની, મારા માલતી હોય તો ધાક ધમકી આપીને ટોલ નાકું ફ્રી કરીને કોઈ પણ ભોગે મારામાં ગાડી બંધ કરાવવાના તમામ પ્રયાસો કરે છે. 9 ફરિયાદ મેં કરી મારામાં હાલતી બસોની. એક પણ ફરિયાદમાં મેહુલસિંહના નામ જોગે પોલીસ ફરિયાદ લેતી નથી. મેહુલસિંહ પોતાના 2 મરતિયાઓને હાજર કરી અને 3 દિવસ પછી એની માથે એફઆઈઆર કરાવી નાખે સામેવાળા માણસે. એવો ધાક ધમકી આપી અને પૂરું કરાવે છે. મારી બસ 1 વર્ષ પહેલા ચોરાઈ ગઈ. આજ સુધી મેં મેહુલસિંહના નામ જોગે ફરિયાદ કરી, હજી સુધી એનો આરોપી પકડાણો નથી. 1 મહિના પહેલા લાલો જુનાગઢનો પ્રખ્યાત ગેંગવોરનો માણસ કિશોરભાઈ દવે પત્રકારને મર્ડરમાં આવેલો, ભરત કુગસિયાને મર્ડર સપ્લાય હથિયાર સપ્લાય કરવાનું નામ ખુલેલું, બીજા અનેક ગુનામાં આવેલો, એને મારી સોપારી આપેલી. એ સોપારીની ફરિયાદ મેં માલવીનગરમાં લખાવેલી. માલવીનગરમાં 11 વાગ્યાનો ગયો તો રાત્રે 9 વાગ્યા સુધી. સામાન્ય ફરિયાદ દો તો લખવી છે, નકર નથી લખવી. ચોખ્ખું જ કીધું માલવીનગર અરજી દઈશ માટે મેં માર નાખવાની ધમકીની ફરિયાદ એને લખેલી. આરોપીનું નામ એ કે ખુલશે તપાસમાં તો આગળ કાર્યવાહી કરશું. સામાન્ય ફરિયાદ લઈ અને હેડ કોન્સ્ટેબલ તપાસ કરે. એટલે કાલ સીપી સાહેબને અમે રજૂઆત કરી કે આ ગંભીર ગુનાની તપાસ સારા અધિકારીને આપો. એટલે કાલે માલવીની એફઆઈઆર ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરી અને ન્યાય અપાવશે એવી બાંહેધરી આપી. મારી ગુજરાત સરકારને, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાહેબને એટલી વિનંતી છે કે 9 ફરિયાદમાં એક પણ જગ્યાએ જો મેહુલસિંહ નામ ન આવતું હોય તો કેટલો ગેંગવો ને કેટલો પોતનો માણસ હશે. એના માણસો દ્વારા એને પ્રોત્સાહન મળતું કે સોપાઈ સુધી આવ્યા છે. હવે આમાં તપાસ કરી નામ નહીં ખોલે તો આવતા દિવસો મારા જાનનો મને ભય છે. મારી માંગ એ છે, મુખ્ય કારણ ધંધો, બિઝનેસમાં એની સામે કોઈ પડતું નથી. રાજકોટથી જુનાગઢ કોઈ પણની ગાડી હાલતી નથી માતૃકૃપાના બોર્ડ સિવાય. રાજકોટથી પોરબંદર કોઈ પણની ગાડી, નાની ગાડી હાલે તેની બંધ કરાવી દેવાની. જુનાગઢનું તમામનું બુકિંગ મેહુલસિંહ પાસે. મેહુલસિંહની જવાબદારી એટલી કે રાજકોટથી જુનાગઢ બીજી કોઈ અન્ય કોઈ ગાડી ચાલુ ન થાય. આજ સુધી તમારે વેરાવળ સોમનાથ જવું હોય પવિત્ર ધામ દર્શન કરવા સોમનાથ મહાદેવના, તો રાજકોટ એકેય બસ નથી ચાલુ. એનું કારણ માત્ર માતૃકૃપા ટ્રાવેલ્સ છે. મારી માંગ એ છે કે જે મેં મારી બસ ચોરાઈ ગઈ એમાં આરોપી તરીકે મેહુલસિંહનું નામ છે. લાલાએ ચોરી છે. લાલાએ મને કીધું એ લાલા પાસેથી નામ ખોલાવડાવે અને મારી મોતની સોપારી લાલાને મેહુલસિંહ આપી છે. એ પણ લાલાએ મને કીધેલું છે. મારી પાસે રેકોર્ડિંગ છે કે તમને હું બસ પાછી અપાવી દઉં ચોરેલી, તમે સમાધાન કરીને એફઆઈઆર પાછી ખેંચી લ્યો. માલવીનગરમાં એફઆઈઆર છે અને હાજી ડેમ પોલીસ ચોકીમાં પણ એફઆઈઆર છે.